સાપુતારા. હવે સાપુતારા બધાને ખબર જ છે, બધા ફરવા જાય જ છે, જે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. હિલ્સ ઘણા બધા છે, પરંતુ હવા ખાવાનું સ્થળ માત્ર એક જ છે. ગિરનાર છે, એ ગિરનારને આપણે હિલ સ્ટેશન ના કહી શકીએ. ત્યાં મંદિર આવેલું છે દત્તાત્રેય ભગવાનનું, તો એક ધાર્મિક સ્થળ છે. એ રીતના તમે વાત કરીએ કાળો ડુંગર, તો કાળા ડુંગર ઉપર પણ તમને શું જોવા મળશે? મંદિર જોવા મળશે. એને હિલ સ્ટેશન ના કહી શકીએ. પરંતુ સાપુતારા એકમાત્ર એવું સ્ટેશન છે, એવી જગ્યા છે જ્યાં માત્ર ને માત્ર લોકો હવા ખાવા માટે જાય છે, કોઈ ધાર્મિક સ્થળ નથી. તો આવું ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ એટલે સાપુતારા. ક્યાં આવેલું છે સાહેબ? ડાંગની અંદર આવેલું છે. ડાંગ જિલ્લાનું જે મુખ્ય મથક છે આહવા, આ આહવામાં આ તમને સાપુતારા જોવા મળશે. હવે જો મેં ગુજરાતની ભૂગોળ ચલાવેલી છે અને ભારતની ભૂગોળ પણ ચલાવી છે. જો એમાં વાત કરીએ પશ્ચિમ ઘાટની, તો પશ્ચિમ ઘાટને ગુજરાતની અંદર સહ્યાદ્રી પર્વતમાળા કહેવામાં આવે છે. અને એ સહ્યાદ્રી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે આ સાપુતારા, જેની હાઈટ અંદાજિત 1000 મીટર છે. ઘણી બધી પુસ્તકોની અંદર અલગ અલગ લખેલી હશે, પરંતુ હાઈટ કેટલી છે? 1000 મીટર છે. કોઈ પુસ્તકોમાં 1100 મીટર પણ લખેલી હશે, તો 1100 મીટર, કોઈ જગ્યાએ 1000 મીટર પણ લખેલી હશે, પણ અંદાજિત કહીએ તો 1000 મીટર છે. વિકિપીડિયામાં મેં ચેક કર્યું તો એમાં 1000 મીટર આપેલું છે. ઘણી બધી પુસ્તકોની અંદર 1100 મીટર આપેલું છે. ક્લિયર? ચલો, તો સાપુતારા હાઈટ કેટલી છે? તો 1000 મીટર છે, અને એ સહ્યાદ્રી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે. પશ્ચિમ ઘાટનું નહીં, પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર તો અન્નાઈમુડી છે, જે આપણે ભારતની ભૂગોળની અંદર જોઈ ગયા હતા. ક્લિયર? ચલો, આ ક્ષેત્ર ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે. અહીં ઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે કેટલું રહે છે? 30 ડિગ્રીથી ઓછું રહે છે. ઉનાળામાં, ભર ઉનાળામાં પણ 30 ડિગ્રીથી ઓછું તાપમાન રહે છે. તમને ખબર જ છે કે આપણા દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ પડે છે. વલસાડ છે, નવસારી છે, ડાંગ છે, તે સૌથી વધારે વરસાદ પડે છે આપણા ગુજરાતની અંદર. અહીંના સ્થાનિક લોકો આદિવાસીઓ છે, જે સરકારની વિનંતીથી સાપુતારાનું જે પોતાનું વંશ પરંપરાગત જે રહેઠાણ છે, જે મકાન છે, એ છોડીને નવા ગામ ગયા છે, સોરી નવા નગર ગયા છે. કારણ કે આ એક પર્યટન સ્થળ તરીકે એનો વિકાસ કરવાનો હતો. તો સરકારે એ વિનંતી કરી કે જે પણ અહીંયા સ્થાનિક આદિવાસીઓ છે, એ ત્યાંથી થોડા સ્થળાંતરિત થઈ જાય, જેથી આને એક પર્યટન સ્થળ તરીકે આપણે એનો વિકાસ કરી શકીએ. ત્યાંના જે લોકલ લોકો છે એ મુખ્ય આદિવાસી લોકો છે, જે કેવી ભાષા બોલે છે? તો ડાંગી ભાષા, એટલે કે કુંકણા બોલીનો ઉપયોગ કરે છે. તો ડાંગી ભાષા લખી હોય છે, જેને કુંકણા બોલી પણ કહેવામાં આવે છે. જ્યારે આપણે આદિવાસીઓનો આખો હું ચલાવીશ કે ગુજરાતની અંદર કયા કયા પ્રકારના, કયા કઈ જાતિના આદિવાસીઓ રહે છે, તો એ પણ આપણે વાત કરીશું. અલગ અલગ ઘણા બધા આદિવાસીઓ રહે છે, આપણા આદિવાસી સમુદાય રહે છે. એમના સરસ મજાના, મેં એ વાંચ્યું તો સરસ મજાના એમના મેળાઓ છે, મજા આવવાની છે. સરસ મજાના એમના પોશાક છે, સરસ મજાની એમની રહેણી કરણી છે, એમના સરસ મજાના મહોત્સવ થાય છે, એમની પરંપરાઓ જબરજસ્ત છે. તો જ્યારે હું આદિવાસી સમાજ વિશે ચલાવીશ ત્યારે મજા આવવાની છે, અને એનો આખો એક સિરીઝ બનશે આદિવાસી સમુદાય વિશે. ઓકે, તો એ આપણે ગુજરાત કલ્ચરની અંદર જ કવર કરાવીશું, અને તમારા સિલેબસની અંદર પણ છે. ક્લિયર? આગળ વાત કરીએ કે અહીંયા જે આદિવાસી સમુદાય રહે છે, એમનું મુખ્ય વ્યવસાય શું છે? તો એમનું મુખ્ય વ્યવસાયની વાત કરીએ તો પહેલા તો ખેતી છે, બીજું છે ખેત મજૂરી, પછી ત્રીજું છે પશુપાલન. આ એમનો મુખ્ય તમે વ્યવસાય કહી શકો છો. આ ઉપરાંત ત્યાંના જે લોકલ આદિવાસી લોકો છે, એ જંગલમાંથી જે મવડાના ફૂલો મળે છે, પછી ખાખરાના પાન મળે છે, પછી ટીમરાના પાન મળે છે, સાંગના બી મળે છે, પછી કરંજના બી મળે છે, અને ગૌણ જે વન પેદાશો છે એ એકઠી કરીને એ વેચીને પણ એમનું ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ આ સાપુતારાનો જો વિકાસ થાય છે સારી રીતના, પર્યટન સ્થળ તરીકે વિકાસ થાય છે, તો 100% સાપુતારાના જે આદિવાસી લોકો છે એમને રોજીરોટી અહીંયાથી મળી જશે. આ વસ્તુ લોકલ લેવલે બહુ જ કામ કરે છે. જો જ્યાં સુધી આપણા જમ્મુ કાશ્મીરની અંદર 370 હતું, આર્ટિકલ 370, ત્યાં સુધી જમ્મુ કાશ્મીરના લોકલ લોકોનો વિકાસ નહોતો થયો. પરંતુ જ્યારથી 370 હટ્યું છે, અત્યારે તમે જુઓ કે અત્યારે કોઈ સિમલા મનાલી નથી જતું. અત્યારે લોકો જમ્મુ કાશ્મીર ફરવા જાય છે, અને જમ્મુ કાશ્મીર ફરવા જાય છે તો ત્યાંના જે લોકલ લોકો છે એમને રોજગારી મળી રહે છે. તેમના લોકલ લોકોને પશુપાલન સાથે એક આધાર તરીકે નથી લેવામાં આવતો. ક્લિયર? તો એનાથી બહુ ઘણો ફાયદો થાય છે. તમે 4 ધામ જોવો છો, તો 4 ધામની અંદર એ જે 4 ધામમાં જે સમય હોય છે કે 4 ધામ ફરવાનો, તો એ સમયગાળાની અંદર ત્યાંના લોકલ લોકોને એટલી રોજીરોટી મળી રહે છે કે આખું વર્ષ એમનું ગુજરાન ચાલે છે. તો પર્યટન સ્થળો
એનો વિકાસ કરવો બહુ જરૂરી છે. તમને શું લાગે છે કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું? હા, 3,000 કરોડનો ખર્ચો થયો છે, પરંતુ ત્યાંના જે લોકલ લોકો છે, એમને રોજગારી મળી, પર્યટન વધ્યું, તો ક્યાંક ને ક્યાંક લાઈફ ટાઈમ માટે હવે ત્યાં પર્યટન છે એ રહેવાનું જ છે. તો ત્યાંના લોકલ લોકોને ઘણો ફાયદો થવાનો છે. ક્લિયર? તો લોંગ વિઝનથી તમે જોશો કે ટુરિઝમ છે એ ક્યાંક ને ક્યાંક ત્યાંના લોકલ લોકોને બહુ જ ફાયદો કરાવે છે. ઓકે. આગળ વાત કરીએ સાપુતારા તળાવ, જે તમને આવું કંઈક જોવા મળશે. આ સાપુતારા હિલ છે. ઓકે, આ સાપુતારા હિલ છે, આ ઝરણું છે, અને અહીંયા તમે જોશો તો વચ્ચે તમને સાપુતારા તળાવ જોવા મળશે. તો સાપુતારા તળાવ જે નૌકા વિહાર સગવડ સાથે અવેલેબલ છે. તમારે નૌકા વિહાર કરવો હોય જઈ શકો છો. સાથે સાથે અહીંયા રોપવે છે એ પણ અવેલેબલ છે. સનસેટ પોઈન્ટ છે, સનરાઈઝ પોઈન્ટ છે, પછી નવાનગર એટલે કે ત્યાં ડાંગી સંસ્કૃતિનું દર્શન થાય, તેમજ ઋતુંબરા વિદ્યાલય અહીંયા જોવાલાયકના સ્થળો છે. સાપુતારા સંગ્રહાલયની વાત કરીએ તો આ સંગ્રહાલયમાં આદિવાસી કલા અને સંસ્કૃતિ માટે વિખ્યાત છે. અહીં પ્રદર્શન મુખ્ય 4 વર્ગોની અંદર વહેંચાયેલું છે. આદિવાસી સંગીત વાદ્યો, આદિવાસી વસ્ત્ર, આદિવાસીના દાગીના અને ડાંગ વિસ્તારમાં પૂર્વ ઐતિહાસિક સાધનો વગેરેનો આ સંગ્રહાલયની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ સંગ્રહાલયમાં લગભગ 420 પ્રકારના અલગ અલગ પ્રદર્શન છે. તો એવું સરસ મજાનું સંગ્રહાલય સાપુતારા સંગ્રહાલય પણ અહીંયા આવેલો છે. તો આપણા ગુજરાતની અંદર પણ આવું સરસ મજાનું એક જોવાલાયક એક પર્યટન સ્થળ આવેલું છે, એ છે સાપુતારા. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.